સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ દીવમાં કાલે 8:30ના સાંજના સમયે ગાડી નંબર GJ04GB347 ભાવનગર પાર્સિંગની સરકારી બોલેરોમાં પોલીસ લખેલું હોય તે બોલેરો દીવમાં રોયલ વાઇન શોપની સામે પાર્કિંગમાં બોલેરો પાર્ક કરી તેમાંથી એક ઇસમ જે પોલીસ કર્મી છે તે નહીં તે બોલેરોમાંથી એક બેગ લઈ રોયલ વાઇન શોપમાં દારૂની ખરીદી કરવા ગયેલ પોલીસની બોલેરો ગાડીના ચાલક ગાડી પાસે રહેલ તે પણ પોલીસમાં ફરજ બજાવે છે કે નહીં તેની જાણકારી નથી। ત્યારબાદ ગાડીના ચાલક રોયલ વાઇન શોપ તરફ ગયેલ ત્યારે સામેથી ચાલકની સાથે રહેલ ઇસમ જેના હાથમાં કાળા કલરના બે ઝબલામાં દારૂની બોટલો તથા બિયરના ટીન ભરેલા ઝબલા બંને હાથમાં તથા પીઠના પાછળના ભાગે બેગમાં દારૂ ભરી આ પોલીસ લખેલી બોલેરોમાં બંને બેસી ત્યાંથી રવાના થઈ ગયેલ। હકીકત મુજબ આ બંને ઇસમ પોલીસ છે કે કોણ, પોલીસ લખેલી બોલેરો ક્યાંની, શું દીવમાં કોઈ તપાસ અર્થે આવેલા છે કે તે પણ તપાસનો વિષય છે। આ સરકારી બોલેરો દીવમાં ગુજરાત પોલીસ લખેલી કાર લઈ દારૂની ખરીદી કરી સરકારી વાનમાં રાખી પોલીસ લખેલી કારનો દુરુપયોગ કરેલ હોય જેથી અમો એક જાગૃત નાગરિક તરીકે અમોને થતા પુરાવા તરીકે વિડીયો બનાવેલ હોય જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તે હેતુથી વિડીયો બનાવી ગુજરાત પોલીસના જવાબદાર અધિકારીઓ પાસે વિડીયો પહોંચે તે હેતુથી આ એક વિડીયો વાયરલ કરવાની મારી ફરજ છે કે સત્ય શું છે। આટલો દારૂ ખરીદી ક્યાં લઈ જવામાં આવ્યો તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। શું આ પોલીસ લખેલી બોલેરો કાર હકીકતે ગુજરાત પોલીસની છે કે ગાડીનો ડ્રાઈવર અને તેની સાથે રહેલ બંને કોણ ક્યાંથી આવ્યા, કોની સાથે આવ્યા અને ક્યાં જવાના હતા તે એક તપાસનો વિષય છે। વધુ પુરાવા રોયલ વાઇન શોપમાં લાગેલા સીસીટીવી કેમેરા તથા તેની સામે લાગેલા સરકારી સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહેશે। રોયલ વાઇન શોપમાંથી કેટલો દારૂ બિયર ખરીદી તે ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહેશે કેમ કે આ ઘટના અસંખ્ય રાહદારી દીવના સ્થાનિક તથા સહેલાણીઓએ પણ નજરે નિહાળેલ અને કહેવા લાગેલ કે ગુજરાત પોલીસ કાર લઈ કોણ દારૂ ખરીદવા આવ્યા છે। ખરેખર આ ઘટના શરમજનક હોય, યોગ્ય તપાસ કરવી ખૂબ જરૂરી હોય। એક સામાન્ય માણસ ક્યારેક દીવ ફરવા અને મોજ શોખ કરવા આવતો હોય છે ત્યારે પોલીસ સ્ટાફ તેમની ઉપર એક બોટલમાં FRI કરી નાખે છે અને કેટલીય તો તોડછોડ કરવામાં આવે છે। અગાઉ આવી કેટલી ઘટનાઓ દીવ ચેકપોસ્ટ ઉપર બની ગયેલ છે। પ્રજા દીવ દારૂ પીવા જાય અને પોલીસના હાથમાં પકડાય તો બીજા દિવસે ન્યૂઝ મીડિયામાં સમાચાર આવી જાય। અહીં તો આખી પોલીસની ગાડી દારૂ લેતા જોવા મળે છે। શું સામાન્ય માણસને એન્જોય કરવાનો કોઈ અધિકાર નથી? દીવ મિરર ન્યૂઝ ઉના। વાત થઈ ગઈ હોય તો કદાચ કોને ખબર। હાલો કાંઈ ફોન કરો કરી દો એક પીસ કરી બીજી પીક આવી
હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.